أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागाની અંદર હિકમત નંબર 137માં ઇરશાદ ફરમાવે છે કે સદકા વડે રિસ્ક અને રોજી પ્રાપ્ત કરો. સદકા થકી રિસ્ક નાઝિલ થાય છે. રિસ્ક એટલે ખાલી માલ અને દૌલત જ નથી. રિસ્ક એ દરેક વસ્તુનું નામ છે જે અલ્લાહ આપણને અતા કરેલ છે, જેમ કે માલ, દૌલત, ઘર, ગાડી, ઇલ્મ, ઇબાદત, ઈમાન, યકીન વગેરે. આપણે અલ્લાહ પાસે દુઆ માગીએ છીએ કે અલ્લાહુમ્મા રઝુકનલ ઈમાન વલ યકીન, એટલે યા અલ્લાહ તું અમને ઈમાન અને યકીનવાળું રિસ્ક અતા કર. અહીંયા ઈમાન અને યકીનને રિસ્ક કહેવામાં આવ્યું છે. એટલે આપણે જ્યારે અલ્લાહ પાસે રિસ્કની દુઆ કરીએ છીએ તો અલ્લાહ આપણને રિસ્ક અતા કરે છે. પણ અમુક લોકો રિસ્ક એટલે ફક્ત માલ અને દૌલત જ સમજે છે. ક્યારેક અલ્લાહ આપણા ઇલ્મમાં વધારો કરે છે, ક્યારેક અમલમાં વધારો કરે છે અને ક્યારેક માલ અને દૌલતમાં વધારો કરે છે. આપણું કામ છે અલ્લાહ પાસે દુઆ માગવી, અને સદકો આપીને દુઆ માગીએ તો અલ્લાહ તે દુઆને કબૂલ કરીને જરૂર આપણા રિસ્કમાં વધારો કરશે. શું સદકો કઈ વસ્તુનો આપી શકીએ છીએ? સદકો કોઈ પણ વસ્તુનો આપી શકીએ છીએ. માલ, દૌલત અથવા જરૂરતમંદની જરૂરતને પૂરી કરવી, ઝાડ ઉગાડવું, તાલીમ આપવી, કોઈ સાથે નેકી કરવી વગેરે બધું જ સદકામાં ગણાય છે. સદકો ફક્ત અલ્લાહની ખુશી માટે હોવો જોઈએ, ન કે લોકોની વાહવા અથવા લોકોને દેખાડવા માટે હોય. જો આવી રીતે સદકો આપવામાં આવે તો આ સદકો તમારી દુનિયાની રોજીમાં તેમજ આખેરતના રિસ્કમાં વધારો કરશે, તેમજ તેના ઘણા ઘણા ફાયદાઓ મળશે. બીજી એક હદીસમાં સદકા વિશે છે કે જ્યારે ઇન્સાન ગરીબ થઈ જાય તો સદકો આપી અલ્લાહ સાથે વેપાર કરે. એટલે સદકા થકી રોજીમાં વધારો થાય છે. પરંતુ અમુક લોકો એમ સમજે છે કે સદકો આપવા પછી આપણો માલ ઓછો થઈ જાય છે. તો સદકો આપવાથી દુનિયાનો માલમાં ફાયદો થાય છે અને આખેરતમાં સવાબ પણ મળે છે. કેમ કે તમે કોઈ પણ વસ્તુને રાહે ખુદામાં બીજા કોઈને આપો તો તેનો સવાબ ખૂબ જ વધી જાય છે. એક વખત ઇમામ સાદિક અલૈહિસ્સલામ પોતાના એક દીકરાને બોલાવીને પૂછે છે કે આપણી પાસે અત્યારે કેટલી રકમ છે? કહ્યું કે 40 દિનાર છે. ત્યારે ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે જાઓ, આ 40 દિનાર ગરીબ અને જરૂરતમંદોને આપી દો. થોડાક દિવસ પછી એક જગ્યાથી ઇમામને 40,000 દિનારનો લાભ થયો. ઇમામે પોતાના દીકરાને ફરમાવ્યું, 40 દિનાર સદકામાં દેવાથી 40,000 દિનાર પ્રાપ્ત થઈ ગયા. રોજી હાંસિલ કરવા માટે શું કરવું જોઈએ? નંબર 1, જે કામ કરો તે પોતાના શોખ મુજબ અને પૂરતી મહેનત સાથે હોવું જોઈએ. બીજું, કોઈ પણ કામ શરૂ કરવા પહેલા સારો વિચાર કરો અને તેનો સંપૂર્ણ અભ્યાસ કરીને અંત સુધી જવાની કોશિશ કરો. સાથે અલ્લાહ ઉપર ભરોસો પણ રાખો. ત્રીજું, જો કોઈ પણ કામમાં ખબર ન પડતી હોય તો જાણકાર લોકો અને સારા લોકો પાસેથી સલાહ સૂચના લેવી જોઈએ. ચોથું, રાહે ખુદામાં દરરોજ કમસે કમ એટલો સદકો આપો કે જેથી ગરીબનું પેટ ભરાઈ શકે. જો એટલો ન આપી શકો તો પછી પોતાની હૈસિયત મુજબ તો આપો જ. પાંચમું, નમાઝે શબ દરરોજ પઢો. છઠ્ઠું, નમાઝે ફજરની જ્યાં સુધી સૂરજ ન નીકળે
ત્યાં સુધી સૂવું નહીં, કેમ કે રોઝી સવારની નમાઝ પછી વહેંચવામાં આવે છે. 7મું, ઇસ્તિગફાર કરો અને ગુનાહની માફી માગો. 8મું, દરેક નમાઝ પછી દુઆ માંગો. 9, નાના મોટા ગુનાઓથી બચતા રહો, કેમ કે તેનાથી રોજી ઓછી થઈ જાય છે. 10મું, રિશ્તેદાર અને સગા સંબંધીઓ સાથે સિલે રહેમ કરતા રહેવો. હદીસમાં છે કે સગાવાલાથી રિશ્તો જોડતા રહેવાથી અને ધ્યાન રાખવાથી રોજીમાં વધારો થાય છે, અને રિશ્તો તોડી નાખવાથી રોજીમાંથી બરકત ચાલી જાય છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.